વરિયાળી એ મસાલા વર્ગનો પાક છે। જીરું, ધાણા જેવા મસાલા વર્ગના પાકની સરખામણીમાં વરિયાળીના પાકમાં ઓછું જોખમ અને ઓછી મહેનત રહે છે। વિરમગામ તાલુકાના ખેડૂતે ચોમાસુ વાવણી શક્ય ન થતા શિયાળુ વરિયાળીની ખેતીમાં કેવી મહેનત કરી છે તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। વરિયાળીની ખેતીમાં ભોજવાના ખેડૂતને પડી મોજ। જીરુનું જોખમ લેવાને બદલે વરિયાળીમાં બનાવ્યું મન। સાવ ઓછી મહેનતે વરિયાળીની ખેતીમાં મળશે આવક। એક વીકે 20 મણથી વધુનું ઉત્પાદન થવાનો અંદાજ। વરિયાળી મસાલા વર્ગનો પાક ગણાતી વરિયાળી કોને પસંદ નહીં હોય। તીખા સ્વાદિષ્ટ ફરસાણમાં પણ વરિયાળી વપરાય છે તો મુખવાસમાં પણ વરિયાળીનું આગવું સ્થાન છે। વરિયાળી સામાન્ય રીતે ચોમાસુ તેમજ શિયાળુ એમ બંને પ્રકારે વાવેતર કરવામાં આવે છે। આ વર્ષે અનિયમિત ચોમાસાને પગલે ઘણા વિસ્તારોમાં ચોમાસુ વાવણી શક્ય બની નહોતું, પરંતુ આવા વિસ્તારોમાં ખેડૂતોએ દિવેલાના બદલે વરિયાળી જેવા પાકની પસંદગી ઉતારી છે। તો વિરમગામ તાલુકાના ભોજવાના ખેડૂતે પણ જીરુમાં જોખમ લેવાને બદલે વરિયાળીને પ્રાધાન્ય આપ્યું। ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ પટેલે પોતાને 45 વીઘા જમીનમાંથી 12 વીઘામાં વરિયાળીનું વાવેતર કર્યું છે। આજે તેમના ખેતરમાં વરિયાળીનો પાક લહેરાઈ રહ્યો છે। આ વરસાદ અનિયમિતના કારણે વરિયાળીનું વાવેતર કરેલ છે, જે લગભગ નવમા મહિનાની શરૂઆતમાં કરેલું છે। એટલે વરસાદ થોડો અનિયમિત રહ્યો એટલે આ મસાલા પાકમાં થોડી માંગ વધારે, ભાવ સારો છે, એટલે વરિયાળીનું આપણે વિચાર્યું હતું। પહેલાં જીરું ને એવું કરતા હતા, પણ જીરામાં થોડું બગાડ વધારે થાય છે કાળી ચરમીને, એટલે આપણે વરિયાળીનો પાક કર્યો છે અને તે બહુ સારો છે। અત્યારે તમે જોઈ શકો છો, એમાં પાયામાં મેં લગભગ વીઘે 10 કિલોની આજુબાજુમાં ડીએપી વાવ્યું હતું અને એક વીઘે 400 ગ્રામ વરિયાળીનું વાવેતર કર્યું હતું, જે અમે મજૂરથી જાતે ચોપવાનું આવ્યું હતું, વાવણી નથી કરી। તો અત્યારે લગભગ 6 પાણી જેવું થઈ ગયું છે અને હવે લગભગ પાણી આપવાની બહુ જરૂર લાગતી નથી અને લગભગ 20 મણથી ઉપર ઉતરશે અમારા અંદાજ પ્રમાણે। વડિયાર પંથક ગણાતા વિસ્તારમાં આમ તો કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, સાથે શિયાળુ પાકમાં ઘઉં, જીરું, અજમો, દિવેલા, તુવેર સહિતના પાકનું પણ ખેડૂતો વાવેતર કરે છે। તો છેલ્લા કેટલાક સમયથી ક્લાઇમેટ ચેન્જને પગલે ખેડૂતો જીરુમાં જોખમ લેવાને બદલે અજમા અને વરિયાળીની ખેતી તરફ વળ્યા છે। ભોજવાના ખેડૂતે વરિયાળીના બીજ ચોપીને વાવેતર કર્યું છે, તો 2 છોડ વચ્ચે 1 ફૂટનું અંતર જાળવવામાં આવ્યું છે, તો 2 ચાસ વચ્ચે 5 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે। પાળી બનાવી એક ખામણો 5 થી 7 વરિયાળીના બીજ ચોપવામાં આવ્યા હતા। 1 વીઘામાં 400 ગ્રામ બિયારણનો ઉપયોગ પણ કર્યો છે। વરિયાળીનું 9મા મહિનામાં વાવેતર કર્યું હતું। 1 સપ્તાહમાં વરિયાળીનો ઉગાવ મળી જાય છે, તો ઉગાવ થયા બાદ જ્યાં ખાલા પડ્યા હોય ત્યાં બીજેથી રોપ લગાવી દેવામાં આવે છે। હાલમાં વરિયાળીના પાકમાં ચક્કર બંધાઈ રહ્યા છે અને દાણાનો વિકાસ પણ થઈ રહ્યો છે। વરિયાળીમાં માવજત। વરિયાળીના વાવેતર માટે જમીન તૈયારી માટે પાયામાં 1 વીઘે 10 કિલો ડીએપી આપ્યું હતું। ત્રીજા પિયતમાં પૂર્તિ તરીકે યુરિયા ખાતર મૂકવામાં આવે છે, તો 2 પિયત પછીથી વરિયાળીના પાકમાં એકાદ આંતરખેડ કરવામાં આવે છે। આ વર્ષે વરિયાળીના પાકમાં કોઈ જાતના રોગ આવ્યા નથી, તો ખેતરમાં મધમાખીની હાજરી જાળવવા દૂધ ગોળનો 3 વખત છંટકાવ કર્યો હતો। વરિયાળીના પાકમાં 15 થી 20 દિવસના અંતરાલે કુલ 6 પિયત આપવામાં આવ્યા છે। વરિયાળીમાં હાલ ચક્કરનો ગ્રોથ અને દાણાનો ભરાવો ચાલુ છે। અત્યાર સુધી પાકની સ્થિતિ ખૂબ જ સારી રહી છે। ધર્મેન્દ્રભાઈ પટેલે કરેલી મહેનતને જોવા અન્ય ખેડૂતો પણ તેમના ખેતરની મુલાકાત લે છે। વરિયાળીનો પાક ઘણા બધા પ્લોટો થયા છે, પણ સારું એવું છે રિઝલ્ટ જોતા એવું લાગે છે। હાલ તો થોડી વાર છે પાકવાને, પણ આ પાક કરાય એમ કહેવાનો મતલબ ભાવે સારા છે, ઉત્પાદન સારું, પાણીમાં ફ્રી, પાણીમાં કોઈ ખર્ચ નહીં, ફ્રી। એટલે ખેડૂતોને એક નવીન ચાવી મળી એવું કહી શકાય। સારું એવું છે રિઝલ્ટ આના માટે। પૈસા પણ સારા, રોકડીયો પાક કહી શકાય, તરત પેમેન્ટ રોકડા પૈસા મળે ને બહુ મહેનત એ બહુ ઓછી છે,
પિયત માગે 5-6 પાણી, પણ બહુ મહેનત નથી કહેવાનો મતલબ, બીજી જે કે આઈટમો કરે એના કરતાં આ સારું છે. ભોજવા ગામના ધર્મેન્દ્રભાઈએ ચોમાસુ વાવેતર શક્ય ન થતા શિયાળુ પાકમાં વરિયાળી ઉપર હાથ અજમાવ્યો હતો. એમના ગામમાં ઘણા ખેડૂતોએ અજમાનું પણ વાવેતર કર્યું છે. હાલમાં વરિયાળીનો ગ્રોથ અને દાણાનો વિકાસ સારો છે. વરિયાળીનું કટિંગ કરીને પછી થ્રેસિંગ કરવામાં આવે છે. જો ગરમી વધુ પડે અને ચક્કર વહેલા પાકી જાય તો વરિયાળીના ચક્કર પક્વ થાય તેમ કટિંગ કરી લેવામાં આવે છે. પાકની સ્થિતિ જોતા વરિયાળીમાં અંદાજિત 20 થી 25 મણ ઉત્પાદન થવાની ધારણા છે. વરિયાળીના અત્યારે 2000 થી લઈને 5000 રૂપિયા સુધીની ક્વોલિટી મુજબ ભાવ છે. તો 6 મહિનાનો પાક ગણાતી વરિયાળીમાં 1 વીઘે આશરે 8 થી 10,000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. વરિયાળી લગભગ મેં 62 ઇંચના ગાળે વાવેલી છે, જે જાતે મજૂરથી ચોપાયેલી છે, અને એની અંદર લગભગ અંદાજિત 8 થી 10,000 રૂપિયાનો ખર્ચો થાય. અને આપણે ઉત્પાદન 20 મણ આવે એટલે મારે 12 વીઘાની વરિયાળી છે, એટલે અંદાજિત સમથિંગ 225 થી 240 મણની આજુબાજુમાં વરિયાળી થાય. અને અત્યારે ભાવ સારા છે, લગભગ 2500ની આજુબાજુમાં આ વરિયાળીના ભાવ મળી રહે. ભોજવા ગામના ધર્મેન્દ્રભાઈએ ઓછા પાણીએ અને ઓછી મહેનતે તૈયાર થતા પાક વરિયાળીમાં પ્રથમ વખત હાથ અજમાવ્યો છે. આજે તેમની ખેતી જોઈને અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે. વિરમગામથી ગોવિંદ પનારા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.